ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું. અને મિત્રો આજે સવારની અંદર આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ 11 વાગે. કેમ કે મિત્રો આપણે સવારે સૂતા હતા 3 વાગે અને ભાઈ અત્યારે 11 વાગે આપણે ઉઠ્યા છે મિત્રો. અને ભાઈ અત્યારમાં તડકો ને ગરમી જોઈ શકો છો તમે. અને ભાઈ હવે છે ને આપણા એક કે બે બ્લોગ આવશે મિત્રો ઘરના, પછી તો સીધા આપણે ગાડીના આવશે, ચાલુ થઈ જાય પાછા ડેલી બ્લોગિંગ આપણી. તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. અમારી ઘરે આવી ગયા છે અત્યારે મહેમાન હાજર. સીતારામ બધાયની. હું આજ જો આવી હે સાઈની આવી હે જય પહેલ હીરા પહેલ. જો મારી કાકી છે હાહુ થાય, અમારા જયભાઈ ની આઈ થાય ને એના પપ્પા ને કાકી થાય જયના. તો મેરા હું તો અમારે માતાજી કટમમાં ને હવન ઉતું તીને આવ્યા હતા. તો હાજન આવ્યો અમારા ઘેર, હાજન ફૂઈ આવ્યા તે અમે સા પીધો બેઠા ને હે ને વચ્ચે તા બેઠા હા ખાય જે તો બેહું કરી કોઈ તે પછી સાઈની નો પુગાય, સાઈની નો અવાય. તો વિડિયો જોતા જ હે હાજન ફૂઈ નો પણ તમે આ થાય તો અમાર જયભાઈ ની આઈ થાય. વીણી આઈ થા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ હે બધાય મજામાં? તો અમે મજામાં હે. તો હાંજના વાગ્યા 6:30 ને આપણી સોરી વીણે લઈએ, સોરીનું શાક નાખું. જયભાઈ પડ્યો આ જાંબુડા ખાય. જાંબુડા હે ગુલાબી, પણ જાંબુડા હે ને બીજા કે પણ આ જાંબુડા કે આનું નામ જાંબુડા. એવું ક્યાં જાંબુડા હોય ને જાંબુડા રાવણા ને આવે પછી જેઠ મહિનામાં પાકે. પણ જઈ કે આ જાંબુડા કહેવાય. તો આ જાંબુડા થાય ને પરદેહી જાંબુડા કહેવાતા. અહીં કોઈ ખાવાય તો કુમેટ કરી દીજો ને આપણી સોરી એ સુધારે લઈએ ને પછી શાક નાખી દઈએ. ને હમણાં તો કાં કે ગરમી તડકા એટલા પડે અતિશય ને ઠારો એટલો આવે તે 10:30 થાય ને તો કાંઈ ઉભાતું ને. હાલો વિડીયામાં બનાવી છો. હાલો તો આપણી ઉઠેગા અડધું કામ કરી લીધું. પોતાને થયા 7 વાગ્યા ને આપણે અડધું કામ કરી લીધું, અડધું કામ બાકી છે. હવે એકદમ અતિશય ઝાકર આવી છે. ફરી ને ટટાણામાં ઝાકર આવી ને વાત પૂછે મજબી ઝાકર આવી હતી. આ ઝાકર અટાણે નમરે પણ આ જવો તો ખરી ઝાકર આવી હતી. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે આખા મજામાં? તો અમે મજામાં હે. તો આ બીજા દિવસના સીતારામ જય શ્રી કૃષ્ણ હે. તો મારા હાથમાં હે ને ખીસડો હે મામા આતાનો મેલડી આઈનો. તે હું જ્યાં ઘરમાં મૂકવા તો કોઈને ખીસડો ખાવો હોય તો કુમેટ કરજો. ભાવે કે નથી ભાવતો? મળતા બહુ ભાવે. ખાલી પાણી જોઈ લ્યો તમે ભાઈ કેટલી ભરી છે મિત્રો. આપણે વાઈફથી બીક લાગે, એકદમ નફરત છે મિત્રો વાઈફથી. કેમ કે આપણે તરતા આવડે છે તો સ્વિમિંગ પુલની અંદર, વાઈવની અંદર આપણે ટ્રાય નથી કરી, વેકરાની અંદર આવડે છે. તો હાલો મિત્રો જઈએ આપણે ઘરે. અમે જ આપણું ઘર છે ભાઈ અહીંયા જતો. તો હાલો મળીએ ઘરે. થિયેટર આવે કે માલદેભાઈ 2 શબ્દ બોલજો. તો જયમાં મોકલ કેમ છો? બધા મજામાં? આપણે મજામાં ને? આપણે જયભાઈ ભૂટકી ગયા છે ને બ્લોગમાં આવી ગયા. માલદેભાઈ તો તમારે લાઈક કરો, શેર કરો. માલદેભાઈ આ કામ છે? કામ આને કામ કહેવાય? કામ કહેવાય. તમારું છે ને? હા એ તો અમારો હવાડો. તો તમારું ઘર ક્યાં હોય? અમારું ઘર આ રહ્યું. આ તો મારું છે મિત્રો. આ છે માલદેભાઈનું સામે છે. કેમ માલદેભાઈ? હા બાકી કેમ મજામાં? બાકી મજામાં. તો હાલો મિત્રો મળીએ હવે. આપણે કાલે સવારે આ વિડીયોને મિત્રો આપણે ચાલુ જ રાખવાનો હોય. પણ આપણે હવે સવારે એક મસ્ત મજાનું તમને મસ્તીનું આપણે દેખાડવાના છે. તો હાલો મિત્રો મળીએ સવારે. ત્યાં લગન બધાને જય શ્રી રામ, બાય બાય મિત્રો. ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો. સવારની અંદર આપણા બ્લોગની શરૂઆત થાય છે આજે 9:30 વાગે. અને ભાઈ આ આપણે બ્લોગમાં મિત્રો આપણે ત્રીજોથી સવાર કરી નાખ્યો ને ભાઈ. આપણે કાલે મસ્ત મજાના બુલેટ કટ મોવાળા કપી આવ્યા છે મિત્રો. કેવા લાગે જરીક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો આપણે અત્યારે જવાનું હોય ભાઈ અહીંયા ડમ્ફર હાલે છે તો એમાં બેહવા મિત્રો. તો હાલો જઈએ ડમ્ફરમાં બેહવા, મળીએ ત્યાં મિત્રો. આપણે ધૂળના ફેરા નાખવાના છે. અને જોઈ લ્યો ભાઈ હરિયાવનો મારો છે મિત્રો. ને ભાઈ આ આપણે છે ને આવું ઘર નથી બનાવી શકતા મિત્રો. એ એક ત્રહીલું ભેગું કરી અને આ ઘર બનાવે છે મિત્રો. હરિયા જોઈ લ્યો મોંમાં લઈને બનાવે મિત્રો. આ મેલીને આપણે ડમ્ફરની અંદર આવી ગયા ને ભાઈ. આ હે મિત્રો ભારતબેનનું ડમ્ફર 10 વ્હીલ વાળું. અને મિત્રો અહીંયા છે ને આપણે ધૂળમાં આકીએ છે ભાઈ લોકલ. તો ડમ્ફરનો અંદરનો કંઈક ઇન્ટેરિયર મિત્રો આવો બધો છે મસ્તીનો. તો ભાઈ આવી કંઈક ગાડી રાખીએ મિત્રો. અને એસી બેસી ફૂલ ને આ હે ભાઈ મશીન. અહીંયા હાલે છે મિત્રો ભરવાનું કામ. તો હાલો આપણે જઈએ નીચે અને તમને બધાને દેખાડીએ. ડમ્ફર જોઈ શકો છો પીળા કલરનું મસ્ત મજાનું GJ25U
5037 સામે એક પડ્યું હોય મિત્રો ડમ્ફર, એ આવી ગયો હોય ભરવા માટે. તો 2 ડમ્ફર આપણે ભરવાના છે મિત્રો અહીંયાથી જોડીના. માલદીભાઈ અહીંયાથી ઉતારે છે વિડીયો અને જોઈ લ્યો ભાઈ, એક ડમ્ફર આપ્યો છે મિત્રો. એમાં એસી બેસીને બધું રાખે છે મિત્રો, જોઈ લ્યો ભાઈ, મશીન નાખે છે ધૂળ. ભારત મિત્રો 10 વ્હીલ વાળા ડમ્ફર. જોઈ લ્યો મિત્રો, બુકેટ ભરે છે અંદરથી ઇટાસીનું. અહીંયા આપણે આવ્યા એવું ભરાવા તો આવ્યું છે. કઈ કંપનીનું એમ ભાઈ? હોન્ડા કંપનીનું ઇટાસી અને ભારતબેનના ડમ્ફર છે. 10 વ્હીલ વાળા છે મિત્રો, બધા 10 વ્હીલ વાળા છે. 7-5 હાલે છે મિત્રો અહીંની અંદર. અને ભાઈ આપણે હવે મિત્રો 2-3 દી છે પછી તો આપણે આપણી ટાટા BX6 માં ભાગી જવાનું હોય. તો આપણે હવે હમણાં આપણી ગાડીમાં ભાગી જાય. કઈ મળે ભાઈ? 2-3 દી હે પછી હૈદરાબાદ માટેની ટ્રીપ ચાલુ થઈ જાય ને. ધૂળ કાઢે છે, હેરિંગ ખાડો કરી નાખ્યો છે. ચાલો મિત્રો મળીએ હવે આપણે ડમ્ફર ભરાઈ જાય પછી. છે ને ભાઈ આપણે કાઢવાની છે મરપ, અને 40 ફૂટ અંદર જાય ને મિત્રો ત્યાં એના મિત્રો પાણી આવી જાય છે. એટલે આમાંથી નીકળે છે અત્યારે કાપ, મરપ નીકળતી નથી અત્યારે મિત્રો. ભાઈ 2 આવ્યા તો આવી ગયા છે લાઈનમાં. ચાલો મિત્રો ભરાઈ જાય એટલે મળીએ હવે આપણે. ભરીને નીકળી ગયા છે ભાઈ ડમ્ફર. હવે આપણે જવાનું હોય મિત્રો ખાલી કરવા માટે. ભારતબેન તો મિત્રો એકદમ કમ્ફર્ટેબલ ડમ્ફર છે આપણો. છે ને 2 દાણ પોપટ થઈ ગયો ભાઈ, કેમ કે 2 દાણ આપણી ગાડી ખૂટી ગઈ છે મિત્રો. અહીંયા 1 દાણ માં ખૂટી હતી મિત્રો સામેના રોડે, ને આજે ખરે આ ખૂટી ગઈ છે ભાઈ. તો હવે ડમ્પ ખાલી કરે છે મિત્રો ગાડી. મશીન સામેથી બરકી લીધું છે અહીંયા, અને આ રીતના કે ગાડી ખાલી કરે છે. એ વિના ભાઈ ભેગું નથી થાય એમ મિત્રો. મિત્રો આપણે એમ હતું કે ભાઈ ઉપર ફેરા લાગીએ વિડીયો ઉતરીએ, તો મિત્રો ફેરા કાઢલા કે પોપટ થઈ ગયો. હવે તો મિત્રો એક ફેરો આપણે જાયું તો જાયું, બાકી ઘરે ભાગી જાયું. બપોર પછી આવીશું પાછા બેહવા ભાઈબંધ ભેગા. ભાઈ કેટલી દાળ પોપટ થયો? 2 દાણ. પથારી ફેરવાઈ ગઈ ને. ચાલો મિત્રો મળીએ હવે આપણે ડમ્ફર કાઢી લઈએ પછી. એકચ્યુઅલીમાં છે ને આપણે બધો મોટો પોપટ થઈ ગયો, આપણે ડમ્ફરનો એક્સલ તૂટી ગયો કાંઈ માલતે ભાઈ. એટલે હવે આપણે જઈએ મિત્રો હોન્ડા મેળવા માટે. આગળ આપણે રેહાનને ઉપાડી લીધો છે હોન્ડા મેળવા માટે. આપણી પાસે છે ભાઈ આ નવું સ્ટાન્ડ આપણું, અને રેહાનભાઈ સ્પ્લેન્ડરમાં છે. રેહાનભાઈ કેમ મજામાં? આપણે જઈએ છે હોન્ડા દેવા માટે મશીન વાળાઓને. આ મશીન વાળાનું હોન્ડા છે, આપણે લઈને ગયા હતા મિત્રો. કેમ કે એક્સલ તોડી નાખ્યો ડમ્ફરનો રેહાનભાઈ. 2 દાણ ખૂટી ગયો. હા એ તૂટી ગયો. હવે લેપટોપ મારવા વાળા આવે એ પછી મિત્રો એક્સલ હમો થાય. તો હાલો મળીએ હવે આપણે બપોર પછી. મિત્રો તો આપણે આ વિડીયો જ પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય શ્રી રામ, બાય બાય.